રાંધણ ગેસની કટોકટી વચ્ચે તાપી પંથકમાં સરકારની ગોબરધન યોજના લાભાર્થીઓ રાંધણ ગેસ મુદ્દે સ્વાવલંબી બન્યા છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ પશુપાલકોને ગોબરધન યોજનાનો લાભ મળે છે। યોજના હેઠળ પશુપાલકને ગેસ ઉત્પાદન યુનિટ પૂરું પાડવામાં આવે છે। યોજનાનો લાભ લઈ તાપી જિલ્લાના 990 લાભાર્થીઓ ઘરેલું વપરાશના ગેસ મુદ્દે સ્વાવલંબી બન્યા છે, સાથે ખાતર પણ મેળવી રહ્યા છે। લાભાર્થીઓ પોતાના ઘર અને ગામને સ્વચ્છ રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। બીજી તરફ યોજના થકી લાભાર્થી મનરેગા યોજનાનો લાભ પણ મેળવી રહ્યા છે। ગોબરધન યોજના લાભ લીધો છે। ત્યાં અમારા પશુ છે અને એ પશુના સાણમાંથી અમે ગોબર ગેસમાં નાખીએ છીએ ને એ ગોબરધનમાંથી આપણે ગેસ મળે છે ને એ ગેસમાંથી આપણે ભોજન બનાવીએ છીએ। આ ગોબરધન યોજના હેઠળ અમે ઘરમાં બાયોગેસનું પ્લાન્ટ લગાવ્યું છે। એના દ્વારા અમને ઘણો જ ફાયદો થયો છે। ગામોમાં કુલ 1190નું લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે, જે પૈકી 586 બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલેશન કરેલ છે અને જેના થકી 586 કુટુંબોને લાભ મળેલ છે। આ યોજના હેઠળ તાપી જિલ્લામાં 1100થી વધુનો લક્ષ્યાંક અગાઉ વર્ષમાં ફાળવવામાં આવેલો હતો અને બીજા 1000 લાભાર્થીઓનું કુટુંબોને આગામી દિવસોમાં લાભ આપવામાં આવશે। આમાં સરકાર સબસિડી પણ આપે છે અને ઇન્સ્ટોલેશનની કામગીરી પણ કરવામાં આવે છે।